નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। મામલતદાર કચેરી સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। દાહોદ શહેર સ્થિત મામલતદાર કચેરી નજીક આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રજોગ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ ડોક્ટર આંબેડકરના બહુમુખી વ્યક્તિત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। એક પ્રખર કાયદાશાસ્ત્રી, કુશળ રાજનેતા, ગહન તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તરીકે તેમણે દેશને આપેલી દિશા વિશે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સમાજના તમામ વર્ગોને સમાન અધિકાર અપાવવા અને સામાજિક ન્યાયની સ્થાપના માટે તેમણે આપેલા સિદ્ધાંતો આજના આધુનિક સમયમાં પણ એટલા જ પ્રસ્તુત હોવાનું વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું। આ શ્રદ્ધાંજલિ સમારોહમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના પદાધિકારીઓ, રામાનંદ પાર્કના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં સામાજિક સમરસતા, રાષ્ટ્રીય એકતા અને બંધારણીય મૂલ્યોના જતનનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો હતો। બાબા સાહેબના આદર્શોને આત્મસાત કરીને એક સમાનતાવાદી અને પ્રગતિશીલ રાષ્ટ્ર નિર્માણ માટે ઉપસ્થિત જનમેદનીએ સંકલ્પબદ્ધતા દર્શાવી હતી। ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ ઉમંગભેર ઉજવી રહી ત્યારે રામાનંદ પાર્ક પરિવાર, રાષ્ટ્રીય હિન્દુ સંઘના સૌ કાર્યકરો દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવાંજલિ અર્પણ કરી છે। ત્યારે આપ સૌ એને ભારતના બંધારણને માર્ગે જે અપનાવ્યો છે, બાબા સાહેબે જે સંદેશો આપ્યો છે, એ માર્ગ પર આપણે સૌ ચાલીએ અને એ દિશામાં આપણે સૌ એકત્ર થઈ કાર્ય કરતા રહીએ। બોલો બાબા સાહેબ આંબેડકર, અમર રહે